નમસ્તે મિત્રો, એસબી રસોઈ હાઉસમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીં તમને મળશે સ્વાદિષ્ટ, સરળ અને ઘરેલું ગુજરાતી રેસીપી। નવી નવી વાનગીઓ શીખવા માટે અમારી ચેનલને લાइक, शेयर અને सब्सक्राइब करवानू भूलशो नहीं। मैं करेला हूं, स्वाद में कड़वा जरूर हूं, पर शरीर को साफ रखने का काम करता हूं। खून की शुगर संभालना, पेट को हल्का रखना, ये सब मेरी असली ताकत है। कड़वाहट में भी फायदा छिपा होता है। આજે બનાવીએ ભરેલા કારેલાનું શાક। સૌપ્રથમ કારેલાની છાલ કાઢી અને મીઠું ભરીને બાફી દઈએ। કારેલાને 2 થી 3 સીટી વગાડીને બાફી દઈએ। હવે કારેલા બફાઈ ગયા છે, તેને મસાલો બનાવવા માટે ડુંગળી, ટામેટા, કોથમીર, ચણાનો લોટ, લસણવાળું મરચું, હળદર, ધાણા જીરું, હિંગ અને મીઠું। હવે આપણે એક કઢાઈમાં તેલ મૂકશું। તેલ લઈ તેમાં નાખશું ચણાનો લોટ। ચણાના લોટને શેકી દેવાનો છે। બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી દેવાનો છે। મીઠું નાખશું સ્વાદ અનુસાર। હળદર નાખશું, ધાણા જીરું, લસણ વાળું મરચું છે 2 ચમચી। ત્યારબાદ ડુંગળી નાખી દઈશું। ટામેટાને ક્રશ કરેલા છે, ટામેટા નાખી દઈશું। ત્યારબાદ નાખી દઈશું કોથમીર। ત્યારબાદ મસાલાને મિક્સ કરી લઈશું। ભરી દેવાના છે। કારેલા ભરાઈ ગયા છે। સૌપ્રથમ કડાઈમાં 2 થી 3 પાવડા તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે કારેલાને અંદર એડ કરી દઈશું। તળાઈ ગયા છે, ત્યારબાદ એમાં મસાલો કરેલામાં થોડું પાણી એડ કરી અને નાખી દેવાનું। ત્યારબાદ એમાં થોડુંક લાલ મરચું નાખી દેવાનું કાશ્મીરી।
ધીમા તાપે રહેવા દેવાના થોડી વાર. આ રીતે ભરેલા કારેલાની સબ્જી તૈયાર છે.